વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 જોઈએ તો અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે, કે નીચે આપણને જે વિધાન આપેલા છે એ વિધાનમાં કયું વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે તે આપણે કહેવાનું છે। તો આની પહેલા આપણે સમપ્રમાણ જોયું। તો સમપ્રમાણ એટલે શું કે જ્યારે કોઈ કિંમત વધે તો તેની સાથે બીજી કિંમતમાં પણ સરખો જ વધારો થતો હોય, એક સાથે એક જેવો સરખો વધારો થતો હોય, એક કિંમતમાં વધારો થાય ને બીજી કિંમતમાં પણ વધારો થાય, તો એને આપણે શું કહીએ? સમપ્રમાણ। પણ અહીંયા શું છે? વ્યસ્ત પ્રમાણ। વ્યસ્ત પ્રમાણ એટલે શું કે જ્યારે આપણે x1 x2 એટલે કે એક કિંમત વધતી હોય તેની સાથે આપણે જે y1 y2 કહીએ બીજી કિંમત, એટલે એક કિંમત વધે છે તેની સાથે બીજી કિંમત ઘટે તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય। કે જેમ જેમ કોઈ વસ્તુ હોય એની સંખ્યા વધતી જાય ને, તો સંખ્યા વધતી જાય છે, કિંમત ઘટતી જાય છે, તો એને આપણે શું કહીશું? વ્યસ્ત પ્રમાણ કહીશું। એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે તો એને આપણે શું કહીએ? વ્યસ્ત પ્રમાણ। તો બસ આમાં જ કહેવાનું છે। તેમાં પહેલું જ આપેલું છે કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય। તો કોઈ કામ છે એમાં કારીગરોની સંખ્યા, કારીગર જેટલા કામ કરતા હોય તે કારીગર, અને એ કામ પૂરું કરવા માટે લાગતો સમય, તો સૌ પહેલાં એક કારીગર હોય તો એને વધારે સમય લાગે, પછી બે કારીગર થાય તો એનો ઓછો સમય લાગે, ત્રણ કારીગર થાય તો એનાથી પણ ઓછો સમય થાય। તો કારીગરોની જેમ જેમ સંખ્યા વધે, એક કારીગર હતો તો સમય વધુ લાગતો હતો, બે કારીગર સંખ્યા વધી એટલે સંખ્યા વધી તો સમય ઓછો લાગ્યો, એટલે જેમ જેમ કારીગરોની સંખ્યા વધશે તેમ તેમ સમય કેટલો થતો છે? તે ઓછો થતો જશે। જેમ કારીગરોની સંખ્યા વધારે હોય સમય કેટલો ઓછો લાગે, એટલે એક વધુ થાય તો એક ઘટાડો થાય, એટલે સંખ્યામાં વધારો થાય છે તો સમયમાં ઘટાડો થાય છે, એટલે આ શું થશે? વ્યસ્ત પ્રમાણ છે। એટલે લખશું કે આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે, વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે, પ્રમાણ દર્શાવે છે અથવા તો વ્યસ્ત પ્રમાણમાં છે। એક કિંમત વધે છે તેની સાથે બીજી કિંમત ઘટે છે એટલે વ્યસ્ત પ્રમાણમાં છે। પછી એવી જ રીતે બીજું આપેલું છે કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર। તો આ જે માહિતી છે એ વ્યસ્ત પ્રમાણ દર્શાવશે નહીં, કારણ કે જે યાત્રા કરવામાં જે ઝડપ છે એ આપણને કેટલી આપેલી છે? અચળ આપેલી છે। અચળ ઝડપ એટલે એની ઝડપ બદલાતી જ નથી, તો ઝડપ ના બદલાય તો એના માટેનો સમય પણ ના બદલાય, એટલે શું થશે? આપણે 20ની ગતિથી કાર કરી રહી છે, અંતર કાપી રહી છે, તો 20ની ગતિ જ છે, એમાં કંઈ બદલતી નથી, તો સમય પણ તેટલો જ લાગશે, એટલે આમાં કોઈ ફેરફાર આવશે નહીં। એટલે આ જે વિધાન છે વ્યસ્ત પ્રમાણ દર્શાવશે ને, એટલે આપણે લખશું આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં નથી અથવા તો વ્યસ્ત પ્રમાણમાં નથી અથવા તો વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી। તો આ પહેલું અને બીજું થયું। હવે ત્રીજું વાક્ય આપેલું છે, એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો। તો એક ખેતરનું ક્ષેત્રફળ અને એમાંથી લેવાયેલો પાકનો જથ્થો। તો જેમ જેમ ખેતરનું ક્ષેત્રફળ વધે એમ તેમ શું થાય? પાક વધારે મળતો જાય, તો આમાં એક માપ વધે છે ને બીજું માપ પણ વધે છે, તો આ વ્યસ્ત પ્રમાણ દર્શાવશે નહીં। આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી, વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી, કારણ કે વ્યસ્ત પ્રમાણ ક્યારે દર્શાવે? જ્યારે જે માપ છે ત્યારે એક માપ વધતું હોય ત્યારે બીજું માપ ઘટતું હોય, કે જેમ આપણે પહેલામાં જોયું કે કારીગરોની સંખ્યા વધે તો સમય ઓછો લાગે, પણ આમાં ક્ષેત્રફળ વધુ થાય તો પાક વધુ મળે, એટલે આમાં બંને વધે છે, એક ઘટવું જોઈએ, એટલે એક વધે ને એક ઘટે તો વ્યસ્ત પ્રમાણ થાય, પણ આમાં બંને જ વધે, ક્ષેત્રફળ વધે તો પાકનો જથ્થો પણ વધે, એટલે આ વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી। પછી ચોથું આપેલું છે, એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ। તો કોઈ યાત્રા કરે છે તો યાત્રા માટે લાગતો સમય અને તેના વાહનની ઝડપ, તો જો સમય વધુ લાગે તો ઝડપ કેટલી હોય? ઓછી હોય, અને જો સમય ઓછો લાગે તો ઝડપ કેવી હોય? વધુ હોય, એટલે કે જેમ જેમ સમય વધે એમ તેમ શું થાય? ઝડપ ઘટે છે, સમય વધતો જાય, જો સમય વધારીએ તો શું થાય? ઝડપ
ઘટે છે, અથવા તો આપણે ઝડપ વધારીએ તો સમય ઘટે છે. એટલે આ એક માપ આપણે વધારીએ તો બીજું ઘટે તો શું થાય? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ વિધાન કેમાં આવશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. પછી એના પછી પાંચમું વિધાન જોઈએ. પાંચમું વિધાન આપેલું છે, કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો જેમ જેમ દેશની જનસંખ્યા વધે તેમ તેમ શું થાય? તેને ક્ષેત્રફળ ઓછું મળે. એટલે આ જે માહિતી છે આ માહિતી પણ શું થશે? વ્યસ્ત પ્રમાણ દર્શાવશે. કારણ કે વધારે જનસંખ્યા હોય તો જમીનનું ક્ષેત્રફળ કેટલું? ઓછું મળે. વધારે જનસંખ્યા હોય તો રહેવા માટે ઓછું ક્ષેત્રફળ મળે. એટલે શું થશે? આ વ્યસ્ત પ્રમાણમાં આવશે. એટલે આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે અથવા તો વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. તો આ જોવું આપણા પહેલા દાખલાનો જવાબ આવશે. આના પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. હવે જુઓ, દાખલા નંબર 2 આપેલો છે, એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ વિજેતાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં. કે અહીં જે નીચે કોષ્ટક આપેલો છે એના ઉપરથી આપણે કહેવાનું છે કે પુરસ્કારની રકમ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં, અને કોષ્ટક આપણે પૂર્ણ કરવાનો છે. કે એક ગેમ શો છે ને એમાં જે વિજેતાની સંખ્યા છે એના આધારે 1 લાખને વેચવામાં આવે છે. તો નીચે આપણને કોષ્ટક આપેલો છે. તો એક વિજેતા થાય તો એને 1 લાખ મળે, 2 વિજેતા થાય તો એને કેટલા મળે? 50,000 મળે. તો જેમ જેમ આ વિજેતાની સંખ્યા અહીંથી 1 થી 2 વધી, તો વિજેતાની સંખ્યા વધી તો રકમ કેવી થઈ? ઘટી. પૈસા એને એક વ્યક્તિને ઓછું પુરસ્કાર મળે. એટલે આ વધે છે અને આ ઘટે છે, રકમ ઘટે છે. એટલે આ શું આવશે? વ્યસ્ત પ્રમાણ હશે. એટલે આપણે લખશું કે આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે. આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે શું કરવાનું છે? આ જે કિંમતો છે તે કિંમત શોધવાની છે. તો આને આપણે શું કહીશું? x1, આ x2, પછી x3, x4, x5, આ x6 ને આને શું કહેવાનું? x7. એવી જ રીતે નીચે y1, આ y1, y2, y3, y4, y5, y6 અને y7. તો આવી રીતે આપણે બધા જ નામ આપી દઈએ. હવે આમાં કેવું છે? વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં જ્યારે માહિતી હોય ને ત્યારે માહિતી કેમ થાય? કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. આવી રીતે વ્યસ્ત પ્રમાણમાં થશે. જ્યારે આપણે સમપ્રમાણમાં શું હતું? કે x1 ના છેદમાં y1. પણ આમાં વ્યસ્ત પ્રમાણમાં શું હોય? ગુણાકાર સરખો હોય. x1 y1 નો ગુણાકાર અને x2 y2 નો ગુણાકાર બંને કેવા હોય? સરખા હોય વ્યસ્ત પ્રમાણમાં. તો વ્યસ્ત પ્રમાણમાં આપણે જે અહીંયા આપણને x1 ને y1 તો આપેલા જ છે. એટલે હવે આપણે x1 y1 નહીં શોધીએ. અહીંયા 50,000 આપણને કિંમત દીધેલી જ છે. એટલે હવે આપણે સીધું આ જે x3 અને y3 છે તે શોધીશું. એટલે અહીંયા x3 અને y3 લખી દઈએ. તો હવે જોવો, જે x1 છે, x1 કેટલા આપેલા છે? 1. અને જે y1 છે તો y1 કેટલા આપેલા છે? 1 લાખ. તો 1 ગુણ્યા 1 લાખ બરાબર x3. તો x3 કેટલા આપેલા છે? 4 ગુણ્યા હવે y3 આપણે શોધવાના છે. y3 તો હવે આપણે y3 શોધવા છે તો 4 ને બીજી બાજુ લઈ જઈએ. આ બાજુ જે આપણે શોધવાનું હોય તે જ રાખવાની, એક જ વસ્તુ રાખવાની. તો હવે y3 ને શોધવા છે, 4 ને બીજી બાજુ લઈ જઈએ. અહીંયા 1 લાખ ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1 લાખ જ થાય. કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તેનો તે જ જવાબ આવે. હવે બીજી બાજુ 4 આવશે. અહીંયા 4 y3 સાથે ગુણાકારમાં હતા, બીજી બાજુ આવે એટલે ભાગાકારમાં થાય. એટલે 1 લાખ ભાગ્યા 4 બરાબર y3 માટે y3 બરાબર, તો હવે 1 લાખના આપણે 4 વડે ભાગાકાર કરીએ તો કેટલા થાય? 25,000 આવશે. 25 ચોક 100 એટલે 1 લાખ. 4 ગુણ્યા 25,000 એટલે 1 લાખ થાય. તમને આમ ના આવડે તો સાઈડમાં 1 લાખ ગુણ્યા ભાગ્યા 4 કરી દેવાનું. એટલે કેટલા મળી જશે? 25,000. એટલે y3 આપણને કેટલા મળશે? 25,000. એટલે y3 ના આપણે કોષ્ટકમાં કેટલા લખી દઈશું? 25,000 લખી દઈશું. હવે એવી જ રીતે y4 શોધવાના છે. તો આમાં પણ એવી જ રીતે કે x1 y1 બરાબર x4 અને
y4 માટે x1 ગુણ્યા y1 આપણને ખબર છે કે 1 ગુણ્યા 1 લાખ. એ તો બધામાં જ સરખું રહેશે. x1 y1 તો શું રહેશે? સરખું જ રહેશે. અહીંયા કિંમત બદલાશે તો x4 કેટલા છે? 5 વ્યક્તિ, તો 5 ગુણ્યા y4 આપણે શોધવાના છે. પાછું એવી રીતે કે 1 લાખને 1 સાથે ગુણીએ તો શું આવે? આપણો જવાબ 1 લાખ જ આવશે. એટલે અહીંયા આપણે કેટલા લખી દઈશું? 1 લાખ લખી દઈશું. હવે આપણે y4 ની કિંમત શોધવી છે એટલે 5 બીજી બાજુ જાય. અહીંયા 5 ગુણાકારમાં હતા, બીજી બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે. અહીંયા ઉપર હતા એટલે બીજી બાજુ નીચે આવી જશે. એટલે y4 થઈ જશે 1 લાખ ભાગ્યા 5. હવે 1 લાખ ભાગ્યા 5 કરીએ તો કેટલા થઈ જાય? 20 × 100 એટલે 20,000 આપણા જવાબ આવશે. ભાગાકાર આપણે કરીએ 1 લાખને 5,000, 5 આવી રહે તો કેટલો આપણને જવાબ મળે? 20,000. એટલે y4 કેટલા મળી જશે આપણને? 20,000. અહીંયા કેટલા લખીશું આપણે? 20,000. એવી જ રીતે y5 શોધશું. તો હવે x1 y1 બરાબર x5 અને y5 માટે 1 ગુણ્યા 1 લાખ 1 ગુણ્યા 1 લાખ બરાબર x5 કેટલા હતા? 8 આપેલા છે આપણને અને y5 કેટલા આપણે શોધવાના છે. હવે 1 લાખ ગુણ્યા 1 તો કેટલા થશે? 1 લાખ જ થશે. અને પાછું આપણે આગળના દાખલામાં કર્યું એવી રીતે કે y5 ની કિંમત શોધવી છે. 8 ને બીજી બાજુ લઈ જઈએ, ભાગાકાર થઈ જશે બરાબર y5 માટે. હવે 1 લાખ ભાગ્યા 8 કરીએ તો આપણને y5 બરાબર કેટલા મળી જશે? 12,500. કારણ કે 125 ગુણ્યા 8 એટલે 1000 થાય એટલે એ 12,500 બરાબર આપણને કેટલા મળશે? y5 મળશે. એટલે આનો આપણે 1 લાખ ભાગ્યા 8 કરીએ એટલે આપણને કેટલા મળે? 12,500. એટલે y5 ની કિંમત કેટલી મળી જશે આપણને? 12,500. હવે એની એવી જ રીતે આપણે y6 શોધીશું. એટલે x1 y1 બરાબર x6 અને y6 માટે 1 ગુણ્યા 1 લાખ 1 ગુણ્યા 1 લાખ બરાબર. હવે x6 કેટલા છે? 10 ગુણ્યા y6 છે આપણે શોધવાના છે. માટે 1 ગુણ્યા 1 લાખ કેટલા થાય? 1 લાખ થશે. એટલે 1 લાખ બરાબર. હવે આપણે y6 શોધવા છે. 10 ને બીજી બાજુ લઈ જઈએ અને અહીંયા આવી ગયા y6. હવે 0 0 કટ થઈ જશે. વધ્યા કેટલા? 10,000. માટે y6 બરાબર આપણને કેટલા મળી જશે? 10,000 મળી જશે. તો આપણા y6 ની કિંમત કેટલી થઈ ગઈ? અહીંયા y6 ની કિંમત 10,000. હવે એના પછી y7. તો y7 ની કિંમત શોધવી છે. અહીંયા x7 આપણને 20 આપેલા છે એટલે પાછો ઈ જ સૂત્રનો ઉપયોગ કરીને કે x1 y1 બરાબર x7 અને y7 માટે 1 ગુણ્યા 1 લાખ 1 ગુણ્યા 1 લાખ બરાબર. હવે x7 કેટલા હતા? 20 ગુણ્યા y7 માટે 1 લાખ ભાગ્યા 1 લાખ ભાગ્યા આપણે 20 કરીશું એટલે આપણને કેટલા મળી જશે? y7 મળી જશે. માટે હવે અહીંયા 0 0 કટ થઈ ગયો. હવે 2 ભાગ્યા 10,000 કરીએ તો કેટલા મળી જાય? 10,000 ના અડધા એટલે 5,000. એટલે 5,000 બરાબર y7 મળી જશે. એટલે y7 ની કિંમત કેટલી થઈ ગઈ? 5,000. તો આ જોવું આપણો કોષ્ટક પૂર્ણ થઈ ગયો. અને જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં થશે કે સમપ્રમાણમાં? તો આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં આવશે. નહીં કોષ્ટક પૂર્ણ થઈ ગયો તો આપણા જે બીજા દાખલા છે તો બીજા દાખલાનો જવાબ આવશે. અને અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.